વડોદરાના આજવા રોડ પર સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતીની ઘટના સામે આવી। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય પેરેન્ટ્સ દ્વારા હેરાનગતિ થતી હોવાની ફરિયાદ થઈ છે। શાળાની બહાર લોકોએ છેડતી કરનારને પકડી માર માર્યો। એક સપ્તાહથી વિદ્યાર્થીનીનો પીછો કરતો હોવાનો પણ આરોપી પર આક્ષેપ લાગ્યો છે। વિદ્યાર્થીનીએ વાલી અને શિક્ષકોને જાણ કરતા ખુલાસો થયો। આ મામલે સ્કૂલના સંચાલકોએ પોલીસને પણ જાણ કરી। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વિદ્યાર્થીનીની છેડતીનો જે મામલો સામે આવ્યો છે, શું હકીકત સામે આવી છે? બિલકુલથી આજવા રોડ પર આવેલ રોયલ જે એજ્યુકેશન વર્લ્ડ છે, આ સ્કૂલની આખી આ જે ઘટના છે કે જ્યાં એક વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીના જે પેરેન્ટ્સ છે તેમના દ્વારા છેડતી કરવાની હોવાની વાત છે તે હાલ સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આ જે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હતી તે ત્યાં શાળાએ જાય ત્યાંથી લઈ અને જ્યાં સુધી ઘરે ન પહોંચે ત્યાં સુધી આ જે ઈસમ હતો તે તેનો પીછો કરતો હતો, તેની પાછળ જતા હતા। જોકે છેલ્લા 15 દિવસથી સતત આ પ્રકારની જે ગતિવિધિઓ છે તે ચાલી રહી હતી અને આખરે રોજિંદી આ પ્રક્રિયા થઈ જતા વિદ્યાર્થીની છે કે તેણે પોતાના જે પરિવારજનો છે તેમને જાણ કરી હતી। પરિવારજનો દ્વારા પહેલાં આખી આ મામલો છે તે તપાસવામાં આવ્યો અને ગઈકાલે મોડી સાંજે આ જે અન્ય વાલી હતા તેમને માર પણ મારવામાં આવ્યો હતો। જોકે આખો આ જે મામલો છે તે સ્કૂલોના સંચાલકો સુધી પહોંચ્યો અને સ્કૂલોના સંચાલકોએ પણ પોલીસને સાથે રાખી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ છે તે શરૂ કરી છે। મહત્વની વાત એ છે કે અવારનવાર સતત આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। સ્કૂલના સ્ટાફ હોય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીનીને છેડતી કરવામાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના છે તે વડોદરાની જે રોયલ સ્કૂલ છે ત્યાંથી સામે આવી છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે કયા પ્રકારની ઘટના છે તે આખી બની છે અને જો બિલકુલથી આ ઘટના બની હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પોલીસે હાલ ગઈકાલે બાહેધરી પણ આપી છે। સ્કૂલોના સંચાલકોને પણ તાત્કાલિક વાલીઓ દ્વારા જાણ કરાઈ હતી અને સ્કૂલોના સંચાલકોએ પણ આ જે અન્ય વાલી હતા તેની સામે ફરિયાદ કરવાના પણ પગલાં હાલ છે તે લેવાની તેમણે પણ બાહેધરી આપી છે। એટલે કહીએ તો ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ હવે સ્કૂલોના સંચાલકો તેમજ પોલીસ છે તે બંને એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।